તારીખ 15મી મે 2020. અમેરિકા અને કેનેડાના મિત્રો સાથે થયેલી ચર્ચાનો એક ભાગ. ઈદંત્ર ગ્રંથ, વિષય પ્રેમ અને ભક્તિ માર્ગ. પ્રેમ એટલે ઐક્ય ભાવ, ઐક્ય અનુભવવું. જરૂર નથી કે બે વ્યક્તિ વચ્ચે જ હોય, વ્યક્તિ અને વિષય હોય, વ્યક્તિ અને એનું ક્ષેત્ર હોય. જ્યાં જ્યાં તમે એક થવા માંડો, તમે પુસ્તક સાથે હો, ઐક્ય ભાવ અનુભવો, ત્યાં પ્રેમ આવે. પ્રેમ જો આવે તો શું થાય? પરમાત્મા પ્રગટ થાય, અને તો જ પરમાત્મા પ્રગટ થાય. અદ્વૈતમાં જ પરમાત્મા છે. દ્વૈતમાં તો ભય છે, ગતિ છે. અદ્વૈતમાં પરમાત્મા છે. એટલે તમે જ્યાં જ્યાં અદ્વૈતતાનો ભાવને અનુભવો, ત્યાં તમે ભગવાનની ખૂબ નજીક આવી જાવ છો. સંસાર પ્રત્યેનો ભાવ ઘટે. સંસાર ચલાયમાન છે, સંસાર ગતિશીલ છે. આજે જે હું છું એ કાલે નથી. કોઈ પણ વ્યક્તિ સ્થિર નથી કે તમે ટેક ઇટ ગ્રાન્ટેડ ન લઈ શકો, અને તમે સતત એની જોડે ઐક્ય ભાવ અનુભવી ન શકો. નહીં તો તમને આ દુનિયા સરસ લાગવા માંડે, તમે અહીંયા ને અહીંયા જ રહી જ પડો. તમને મહેલ ગમી ગયો તો મહેલ જ મહેલ જ મહેલ, એને કરતાં તમને ઉઠાઈ લેવા સારા. મહેલ ભલે છૂટી જાય. એટલે ઐક્ય ભાવ ન ડેવલપ થાય, અશાશ્વત વસ્તુ જોડે ઐક્ય ભાવ અનુભવવાની જે આપણી કોશિશ છે, એને રાગ કહેવાયો. કે એ રાગ છે કે જે અશાશ્વત વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને પોતાની ગણીને અદ્વૈત અનુભવવાની કોશિશ કરે છે કે તું ને હું એક. તે બધો રાગ છે. શાશ્વત જોડે જેનો સંબંધ છે એ જ સાચો પ્રેમ છે. પ્રેમ સિવાયની કોઈ ગતિ નથી. એટલે તમે ભગવાન તરફની જે તમે કહો કે મેં સાધના કરી, કે હું અડધો કલાક બેસું છું, તો એ શું સૂચવે છે કે તમે એટલા પ્રમાણમાં ભગવાન તરફ પ્રેમભાવથી ભરાયેલા છો. જેટલો પ્રેમ વધશે એટલું તમારું મન આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ જ રહેશે. તમારે માળા પકડવી નહીં પડે. માળા પકડવી ના પડે, આપોઆપ જ કૃષ્ણ કૃષ્ણ થયા જ કરે. તમારો જ્યાં પ્રેમ હોય એ તરફ જ તમારી ગતિ હોય. બાળકને જે રમકડા તરફ પોતાનાપણું લાગે તે તરફ એ દોડે. એક સંત મહાત્મા બહુ સરસ બોલ્યા હતા કે તમે આંખ બંધ કરો, બંધ આંખની પાછળ શું જુઓ છો એ તમે અનુભવો. કે તમે જે અનુભવો છો, જે દેખો છો બંધ આંખની પાછળ, વાસ્તવમાં અત્યારે તમારે ત્યાં જ હોવું જોઈતું હતું. કારણ કે તમે ત્યાં પ્રેમ અનુભવી રહ્યા છો. પછી દેહ ગતિ કરે. એટલે કૃષ્ણ ભગવાનનો જે શ્લોક છે, ધ્યાયતો વિષયાન પુરુષ સંગસ્તેષુ ઉપજાયતે. જેની તરફ ધ્યાન, એની તરફ સંગ, એની તરફ સંયોજન, અને સંયોજન માટેની ગતિ. સંગસ્તેષુ ઉપજાયતે. સંસારને બહુ ચાહ્યો, બહુ પ્રેમ કર્યો. સંસારમાંથી કશું લઈને જતા નથી. અને જે પામીએ છીએ, જેને સફળતા ગણીએ છીએ, એ વિરાટ પ્રોગ્રામ જે છે પ્રકૃતિનો, તેની અસર હેઠળ છે. જે કંઈ પ્રાપ્તિ છે એ પ્રકૃતિની પોતાની મરજી પ્રમાણેની ગતિ છે. એ આખું એક વિરાટ પ્રોગ્રામનો ભાગ છે. તમે સફળ બિઝનેસમેન છો તો તમારી સફળતા એક વિરાટ પ્રોગ્રામનો ભાગ છે. માટે તમને થોડીક સફળતા આપી છે જેથી કરીને તમે ખુશ થાઓ. તમે સાગરની સપાટી ઉપર ઊભા રહો, નિરાલંબ તરીકે. જસ્ટ હું તમને સ્થાપિત કરું, અને તમે જુઓ તો સાગરના પ્રવાહ કેવા એક તરફથી બીજી તરફ વહે છે. મોજું આ બાજુ મોટું થતું હોય, પછી તમારા પગ નીચેથી પસાર થઈને પેલી બાજુ મોજું બનતું હોય, ઊંચું નીચું થતું હોય. શક્તિના પ્રવાહો તમારા પગ નીચે આવે તો તમને ઊંચા કરે, અને તમારા પગથી નીચેથી સરકી જાય, તમને નીચા 2 ફૂટ નીચે લઈ જાય, 2 મીટર નીચે લઈ જાય.
આપણી ઊંચાઈ, આપણી નીચાઈ, આપણી કીર્તિ, આપણી સફળતા, આ બધું વિરાટ સાગરના એક મોજા ઉપર જ છે. કે તમે સંસારમાં જીવો છો તો જીવવા માટે ઉદ્યમ કરો છો. આપણે ખેતી કરીએ, આપણે કામ કરીએ, રસોઈ કરીએ તો આપણું પેટ ભરાય, તો સંસાર માટે બધું જ કરીએ છીએ. અને તમે જે કંઈ કરો છો એનું ફળ કુદરત તમને ગોઠવી આપે છે. તો લૌકિક જગતમાં ગતિ કરવા માટે કર્મ છે, હે ને? તમે કંઈ ને કંઈ કરો છો તો તમારી ગતિ ચાલુ છે. હવે તમે જ્યારે આ જગતને અશાશ્વત, પરિવર્તનશીલ, અહીંયાથી કશું મળતું નથી, અંતે છેવટે બધાનો સરવાળો શૂન્ય થાય છે એવું અનુભવ્યું. સુખ અને દુઃખ ભેગા થાય, સંયોગ વિયોગને ભેગા કરો તો એક સરસ શૂન્ય બને. જે તમારા હતા એ બધા જતા રહે, પ્લસ અને માઇનસ થાય ત્યારે શૂન્ય થાય. તો એ જ્યારે આપણે અનુભવ્યું, જે રીતના બુદ્ધ ભગવાને અનુભવ્યું હતું કે જીવન ને મૃત્યુ, સ્વાસ્થ્ય અને રોગ, બરાબર છે ને? તો એ રીતે જેણે અનુભવી લીધું કે જીવનનો સરવાળો આખરે શૂન્ય છે, તે વ્યક્તિ આ સંસારમાં બહુ લાંબુ ટકે નહીં અને એ અવલૌકિક જગત તરફ ધ્યાન આપે. ઘણા લોકોને ભગવાન તરફની વિશ્વાસ અને આસ્થા નથી હોતા. આ એનું મુખ્ય બિંદુ છે. અહીંયાથી આસ્થા શરૂ થાય કે આ કાળના પ્રવાહમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં શાશ્વતતા અને શાંતિ હોય. અહીં તો બધું જ વહી રહ્યું છે. તો હવે હું એટલો તો સમજદાર બન્યો છું આટલા જન્મોના અંતે કે કોઈને મારું ગણી, પોતાનું ગણી ગળે લગાવી અને હું શાંતિની અપેક્ષા રાખું છું, એ ભૂલ હું ના કરું. એટલે કે હું સંસારને પોતાનો ન ગણું અને સંસારની રચયિતા જે વિરાટ સત્તા છે એના શરણમાં હું જાઉં અને આ રીતે હૃદયમાં એક પરમાત્મા તરફની આસ્થા અને કોમળ ભાવ, પ્રેમનો ભાવ ઉત્પન્ન થાય છે. બરાબર છે? ત્યાં સુધી હા, અનેક જન્મોના આપણા જે ભક્તિભાવ હોય એના કારણે આ પ્રસંગ તમારા આ જન્મે ન પણ બને, પણ જે નવા જે છે, ફર્સ્ટ ટાઈમ પરમાત્માના માર્ગમાં પગ મૂકી રહ્યા છે, એના માટે પરમાત્માના માર્ગનો પ્રવેશ દ્વાર આ છે કે સંસાર પ્રત્યેનો વિરક્ત ભાવ, આમાં કશું જ મેળવવા જેવું નથી, કંઈ ગુમાવ્યું હોય તો રડવા જેવું નથી. આ તો બધું આવતું જતું જ રહેવાનું છે. તમે સંસાર માટે કર્મ કર્યા તો પરમાત્મા માટે તમારે ગતિ કરવી હોય તો શું કરવું જોઈએ? અને એ છે કે કોઈ પણ લૌકિક પદ્ધતિ, લૌકિક પ્રણાલી, કર્મથી પરમાત્મા મળતા નથી. કારણ કે પરમાત્માનું ક્ષેત્ર એક આયામ આખું જુદું છે. તમે એમ માનો કે હું માળા કરું, તમે માનો કે હું ઠાકોરજીને બહુ સુંદર 56 ભોગ ધરાવ્યા કરું, કશું જ નહીં. એ જીવનની ઉર્જાનો વ્યય છે. એ બધો વ્યય છે. અત્યાર સુધીમાં આપણને બહુ જ આપણા ધર્મ અને સંપ્રદાયોમાં બધા બહુ બધા વિકારો ભરેલા છે. કરતા જાઓ અને જીવન પૂરું કરો. વાસ્તવમાં કોઈ એ અંગુલી નિર્દેશ કરતા નથી કે આ પરમાત્મા એક અલગ આયામની દિશા છે, જેને આપણે અધ્યાત્મ માર્ગ કહીએ, અને એ તરફ જે અત્યાર સુધી તમે જે કન્ડિશન થયેલા છો ક્રિયાકર્મથી, એનું કંઈ કામ આવતું નથી. માટે પહેલું તો સંસાર પ્રત્યેની વિરક્તતા આપણે વાત કરી કે બિલકુલ નિરાશ છીએ સંસારમાં, કે આમાંથી કશું આપણે પોતાનું નથી.
દરિયાના કિનારે તમે મહેલ બનાવો અને એક મોજાની રાહ જુઓ એમ, એટલે બધું પૂરું થયું. એટલે સંસાર આખું જે કંઈ છે બધું રીતિ જ છે. કોણ શું ક્યાં ધોઈ કાઢશે ખબર નથી. કન્વર્ઝેશન વિથ ગોડ એ તમારા અમેરિકાના જ લેખક છે, અને જે ભારતના સંત મહાત્માઓ જોડે, તિબેટના સંતો જોડે 10-15 વર્ષ રહ્યા છે અને પછી એમણે લખ્યું છે. એમાં એમણે પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે આ ધરતી તે કેવી બનાવી છે? અહીંયા તો ધૂળ ને ઢેફા જ છે. અહીંયા તો જીવન જોડે હિંસા છે, મૃત્યુ છે. એક નાનું બાળક જન્મે છે ને પાછળ જ વાઘ અને હરણના બચ્ચાને ખાઈ જાય છે. આ તો કેટલી ક્રૂરતા છે અહીંયા તો એમ. અહીંયા ધરતીકંપ છે ને રોગચાળા છે ને અહીંયા માણસના મગજની અંદર શૈતાન ભરેલા છે ને તે આવું કેવું જગતનું નિર્માણ કર્યું, વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું. તો એનો જવાબ પછી ભગવાન આપે છે કે વિપરીત પરિસ્થિતિ એટલા માટે છે કે તમે તમારી પોતાની અંદરના નિહિત ગુણોને ઓળખી શકો. મેં આગળ વાતમાં એવી રીતે લખ્યું હતું કે સૂર્ય અંધકાર લપેટવો પડે, નહીં તો સૂર્ય ન બને. બધું જ તેજ જ હોય તો સૂર્યની શું મહત્વ છે? એટલે ઓહો હું તો તેજસ્વી છું એવું અનુભવવું હોય મારે તો મારે શું કરવું પડે? મારી આસપાસમાં સદા અંધકાર જ હોય. એટલે મહાત્મા ગાંધી પોતે મહાન થતા જાય તો એનું કુટુંબ આખું અંધકારમાં ધકેલાતું જાય. ઓલવેઝ વિપરીત જ સામું ગોઠવાતું જ જાય. તો જ તમે એટલા તેજસ્વી શાઇન આઉટ થતા દેખાઓ અને તમે ખુશ થાઓ કે જો હું કેવો મહાન થયો. વાસ્તવમાં જે વ્યક્તિ મહાન થયો બોલે છે પણ એની આસપાસમાં ઘણી કિંમત ચૂકવેલી હોય છે. એટલે આ જગતમાં કશું લેવા જેવું નથી. એ પછીનું બીજું સ્ટેપ આવ્યું કે આ જગતમાં જે કાર્ય પ્રણાલીથી સિદ્ધિ પામતો હતો, જે રીતે હું કર્મફળ બધું સરસ રીતે જીવન જીવતો હતો ભગવાનના રસ્તા ઉપર, એ પ્રણાલી કામ આપે એમ નથી, કારણ કે આખો ડાયમેન્શન ચેન્જ થઈ ગઈ છે. એટલે તમે એક સ્ટેપ ઉપર આકાશમાં મૂકો, મારી વાતને બરોબર ભાવથી લેજો કે તમે આ સંસારથી ઉપરામ થયા છો, એટલીસ્ટ આ પડે તો થઈ જ જજો. એક સ્ટેપ આકાશમાં તમે મૂકો અને નીચે ધરતી ઉપર જુઓ તો ત્યાં તમે કર્મ કરતા અને વિષયોમાં બધું સમજતા કે ત્યાં શું કર્યું તું, મેં શું કર્યું, તમે આમ બોલ્યા, તમે આમ છે, આ નીતિ નિયમો છે વગેરે. દેર આર 1000 થિંગ્સ કે જેના વડે આપણું મન સતત ભરેલું અને આપણું જીવન સદાય સભર લાગે. તમને એમ થાય કે આખું જિંદગી આપણે કામ કરતા રહ્યા અને વિચારતા રહ્યા, બરાબર છે. પણ એક સ્ટેપ તમે આકાશમાં મૂકીને પાછું વળીને જુઓ તેમ થાય કે બધું બકવાસ છે, કારણ કે જેનું અંતિમ પરિણામ શૂન્ય છે એમાં વળી કેટલી બધી શક્તિઓ આપણે બગાડી રહ્યા છીએ. We spend whole life after so many trivial things. લાખો વિષયોમાં આપણે મન આપ્યું છે, એટલી બધી શક્તિઓ વહેંચી છે દુનિયાને, એટલે તો આપણે ગરડા થઈ ગયા. અને નિરાશા ક્યાં આવે કે તમે પરમાત્મા તરફ નો રસ્તો ખબર પડી કદાચ કે એક પગલું ઉપર આકાશમાં, પણ પછીનું પ્રણાલીની ખબર પડતી નથી કે કયા રસ્તે હું ભગવાનને હું વિનવું કે મારી તરફ તમે ધ્યાન આપો, કે હું એક બાળક તરીકે દોડીને તમારા તરફ આવું. એ રસ્તો જાણતા નથી અને એના માટે ગુરુની જરૂર પડે છે. અહીંથી ગુરુનું મહાત્મ્ય શરૂ થાય છે. સંસારથી ઉપરામ થયેલો વ્યક્તિ જે જાગૃત થયો, એટલે વિતરાગી થયો અને જેણે સંસારમાંથી એક પગલું ઉપર મૂકી દીધું છે, એને હાથ પકડનારા ગુરુ એની સામે આવે છે. તમારે ગુરુ શોધવા નથી પડતા, ગુરુ તમને શોધતા હોય છે. અને એ રીતે ગુરુ તમારા જીવનમાં દાખલ થાય છે.
ઉર્ધ્વ ગમનનો માર્ગ કયો, એની વાત પર આપણે આવીએ છીએ. અને ઉર્ધ્વ ગમનનો માર્ગ કયો તો જે એના સ્ટેપ્સ ગણવા જઈએ તો કુંડલીની ચક્રો, મૂળાધારથી સહસ્ત્રાર તરફ, એટલે કે એ ઉર્ધ્વ માર્ગ. અને એ ઉર્ધ્વ માર્ગ એને અધ્યાત્મ માર્ગ કહેવાયો, કે જે પરમાત્મા તરફ તમને લઈ જશે. એટલે તમે હવે એક્સ અને વાય એક્સિસ તમે ગણો, આપણે ગ્રાફ દોરતા હતા બચપણમાં, તો જે હોરિઝોન્ટલ લાઈન જે છે એને તમે ટાઈમ ફ્રેમ ગણો. સો ધેટ ઇઝ અ ટાઈમ ફ્રેમ, ટાઈમ લાઈન છે. અને ટાઈમ લાઈનમાં બધી જ વસ્તુઓ મોજાની જેમ આકારમાં આવે છે અને પછી જતું રહે છે. સંસાર પૂરો થઈ ગયો. જીવન એક જ સાઇન વેવમાં તમે બહાર આવો તો જન્મ, અને એ જે મોજું અંદર ગયું તો મૃત્યુ, પૂરું થઈ ગયું. આવા અનેક સાઇન વેવ્સ આપણા ચાલુ ને ચાલુ, અનેક વાર જન્મ, અનેક વાર મૃત્યુ પામતા આપણે આગળ જઈ રહ્યા છીએ ટાઈમ ફ્રેમમાં. એટલે આ બધી વસ્તુઓ આપણા હૃદયમાં એક દર્દ, એક કરુણતા ને અનુભવ કરાવે કે ધીસ ઇઝ હાઉ વી આર ફ્લોઈંગ ઇન એ ટાઈમ ફ્રેમ. અને જે વર્ટિકલ રસ્તો છે, જે એ રસ્તો આપણે મિસ કરી જઈએ છીએ. તો એના માટેનું અવલંબન એ છે પ્રાણાયામ. કે that is the only way to sublime. એ જે પરમાત્માની દિશા, ડાયમેન્શનમાં જો જવું હોય તો પ્રાણાયામ સિવાય, શ્વાસની ઉપર આવ્યા સિવાય તમે નથી જઈ શકતા. અને એ એક્સેપ્શનલ કેસીસ છે, ઘણા છે, પણ સામાન્ય રીતે જે રાજમાર્ગ ગણીએ એ રાજમાર્ગ પ્રાણાયામનો છે. હવે પ્રાણાયામમાં પણ બધા ઘણા પ્રાણાયામ છે, એ તો બધું ચાલતું રહેવાનું. એમાંના મારી સમજ પ્રમાણે 2 પ્રાણાયામ છે. એક છે ભસ્રિકા, જેમાં તમે ઊંડા શ્વાસ લો છો અને છોડો છો. છોડવામાં જોર નહીં કરવાનું. અને શાંતિ છોડી દેવાનો. તો ભસ્રિકા. અને બીજું છે અનુલોમ વિલોમ. એ સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, એનું નાડી શોધન શબ્દ વપરાયો છે, એનાથી બેલેન્સ થાય છે. આપણી જે સ્વિંગ પેટર્ન જે છે ને, સ્વિંગ પેટર્ન નું બેલેન્સ થતું જાય છે, કે જેને કારણે તમારું જે ચૈતન્ય છે, તમારી ચેતના છે, એ આજ્ઞા ચક્ર તરફ બરોબર ચીંધે. એને પેલો શ્લોક છે, પ્રણવો ધનુ શરો આત્મા, યાદ આવે છે? કોઈ વાંચ્યો છે? ઓમકાર એ ધનુષ્ય છે અને તમારી આત્મા એ એનું તીર છે. એટલે ઓમ થકી તમે તમારા આત્માને બ્રહ્મ તરફ, પરમાત્મા તરફ છોડો. એટલે એ ક્યારે થાય? જ્યારે તમારું સ્વિંગ બંધ થાય. તો સ્વિંગ બંધ ક્યારે થાય? તો કાં તો સંસારની થપાટો ખાતા 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 ક્યારેક વૈરાગ્ય આવે ત્યારે આપણી સ્વિંગ ઓછી થાય, કે ભાઈ એકના એક રસ્તા ઉપર આપણે પાછા નથી જવું, હે ને? અથવા તો પ્રાણાયામથી જે વ્યક્તિ નિયમિત રીતે ભસ્રિકા અને અનુલોમ વિલોમમાં રહે, એ વ્યક્તિ ને બધા સ્વિંગ શાંત થાય અને એ તૈયાર થાય, એની અંદર સખત ભડકો થાય. તમે શ્વાસ લો છો ત્યારે ખાલી ઓક્સિજન એવું માનશો નહીં. જો એ માન્યું તો પછી તમારી ભૂલ થઈ જશે. પણ વેન યુ બ્રીથ ઇન, તો તમારા આ સ્પેસમાં એ અવકાશના સ્પેસનો પ્રાણ જે ચૈતન્ય છે, જેના થકી સર્વ આકાશ ગંગાઓ અંદર જન્મ લે છે અને તરે છે, એ વિરાટ ચૈતન્યનું સ્પંદન છે અંદર. એમાં ઓમકાર છે.
એને શ્વાસ કે તમે અંદર લો છો, એટલે એ જ્યારે તમારા અંદર આવે છે ત્યારે તમારી અંદર ઉર્જાનો મોટો ભડકો થવો જોઈએ. અને રોકેટ લોન્ચરમાં નીચે પહેલા ભડકો થાય ને છે, that is a પ્રાણાયામ. તમને એટલું બધું એ ત્યાં જ અગ્નિ ઉત્પન્ન થઈ ગયો, એ તમારો વિરહ ભાવ ઉત્પન્ન થયો કે મારે ઉપર જવું છે, આ મારી ડાયમેન્શન ચેન્જ થઈ ગઈ. હવે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. એટલે એ અવકાશને જ બ્રહ્મ કહેવાયું છે. સંસ્કૃતના શ્લોકોમાં તમે માર્ક કરજો, અને કદાચ એ અનુભૂતિનો વિષય છે. બધા જ ઋષિ મુનિઓએ ગાયું છે કે પરમાત્મા દેખાતા નથી તો અવકાશમાં કશું દેખવા જેવું નથી, બધું શૂન્ય જ છે, શૂન્ય શૂન્ય જ છે. પણ સૌથી મોટું તો એ છે કે એના જે પ્રાણ છે એ જ્યારે તમે પ્રાણાયામ થકી અંદર લો છો ત્યારે અંદર એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે કે જે રોકેટની જેમ તમને ઉંચકી લે છે, અને અહીંયાથી તમારી આધ્યાત્મ માર્ગની યાત્રા શરૂ થાય છે. બધા લાગણીઓ, બધી આપણે જે વાંચન કરીએ છીએ, સમજીએ છીએ, અલગ અલગ ભાવનાઓ આપણામાં ઉભરાય છે, એ બધું તમને ધરતી પર લાગે. આ બધાની ક્યાંય કશી જરૂર નથી. મારો લાલો ને મારા લાલાને કેવા વાઘા ને કેવું સરસ મોરપીંછ લગાવ્યું ને ન લગાવ્યું ને બધું ધરતી ઉપર. કૃષ્ણને 5,500 વર્ષ થઈ ગયા ને તમને મને છોડીને જતા રહ્યા. બસ આપણે અહીંયા હજી માટીમાં ભાંખોડિયા ભરીએ છીએ અને વેવલા વેડા કરીએ છીએ, કારણ કે બીજો કોઈ આપણી પાસે સાધન નથી. એટલે જે બતાવ્યું છે એ રીતનું કે મિશ્રી ભોગ ધરો અને ખાંડ વધારે ના નાખતા નહીં તો લાલાને કફ થશે. કશું 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 જ નથી. ખોપરીના બધા લવારા છે. સાચો પ્રેમ મિલનની તડપ છે. એના સિવાયની તમામ વાતો ખોટી છે. અને એ જે આપણે સંસારમાં અનુભવીએ છીએ, આપણા સાંસારિક જીવનમાં, કે તડપ કેવી હોય એકબીજા પ્રત્યેની, શું લાગણીઓ હોય, એટલે એ પ્રતિબિંબ છે સંસારનું. એ પ્રતિબિંબ તમને ખબર પડે કે આવો જ ભાવ મને મારા ભગવાન માટે થવો જોઈએ, અને જો એ નથી થતો તો તમે ત્યાં પહોંચી શકતા નથી. અંતે એક નાની વાર્તા કહી દઉં. મીરાનો જે અંતિમ સમય છે દ્વારકાધીશના મંદિરમાં, અને તમે જાણતા જ હશો કે બંધ કમાડ ખુલે છે અને દ્વારકાધીશ સાક્ષાત પ્રગટ થાય છે, અને મીરા સદેહે દ્વારકાધીશમાં સમાઈ જાય છે. પણ એ ઘટનાની પળની આગલી ક્ષણોની વાત કરીએ કે જે મારે તમને એ જે ભડકો જે છે એ તમને સમજાવો છે. સાચો વિરહનો ભાવ કેવો હોવો જોઈએ. તો મીરા દ્વારકામાં છે એવી ખબર રાજસ્થાનના રાણાને પડી, અને મીરાજીના વિદાય પછીથી રાજસ્થાનમાં દુકાળ પડ્યા અને ઘણા પશુ પંખીઓ અને માણસો મર્યા. એટલે આ લોકોને ખ્યાલ આવ્યો કે પવિત્ર જીવ આપણને છોડીને ગયો, આપણે તેને ઝેર આપ્યું હતું. એટલે શોધતા હતા, અને શોધતા એ લોકોને ભાળ મળી કે દ્વારકા, એટલે રાણો અને એની સેના અને બધા દ્વારકામાં, અને એ દ્વારકાના મંદિરમાં આવી રહ્યા છે. એવી મીરાને કોઈકે જાણ કરી કે તમારા સાસરિયા પક્ષથી તમને લેવા માટે આવી રહ્યા છે. હવે દ્વાર તો બંધ હતા, દર્શનને તો વાર હતી, અને મીરા પોતે જે ભગવાનના પ્રેમી હોય એ તો બહુ નાજુક થઈ જાય.
એટલે જો પેલા લોકો આવીને વર્ણન કર્યું હોત કે તમારા વિના વરસાદ નથી ને લોકો મરી રહ્યા છે વગેરે વગેરે, તો મીરાજીએ પાછા સંસારમાં વળવું પડે. એ રાજરાણી તરીકે પાછા ઉદયપુર તરફ વળે. હવે મીરાએ સંસારમાંથી બધું જ ચૈતન્ય ભાવ ઉઠાવી લીધેલો છે, અને એ ભાવ ઠાકોરજી તરફ છે. એટલે એના માટે ડાયલેમા થયો. બે દિશા રહી ને સામસામી. શી વોઝ ઇન અ સેન્ટર, સેન્ડવિચ, અને બે દિશામાં ખેંચાણ છે કે જે વસ્તુ છોડી દીધેલી છે ફરી પાછા જવું નથી. માટે મીરા એ છેલ્લે ભજન ગાય છે. એ આક્રંદ છે એનું કે આ ડાયલેમા મને છેલ્લે છેલ્લે કેમ પ્રાપ્ત થયો. અને આ વસ્તુ મેં જે તમને ગઈકાલે કહી હતી કે જ્યાં તમારામાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં તમારામાં ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન થાય છે, અને કુદરત તમને છોડશે નહીં. ગઈકાલે જ હું વાક્ય બોલ્યો હતો, આ પેરેગ્રાફ હતો કે યુ બીકમ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. અને હવે આખો સંસાર તમને વીંટળાવા લાગશે. અને એ રીતે બધા સંત મહાત્માઓ સંસારની સેવામાં લાગેલા રહે છે. એ તો ક્યાંના ક્યાં અત્યારે નીકળી ગયેલા હોત. હે, તો એ મીરાનું જે ભજન છે એ જો તુમ છોડો પિયા તોડો પિયા મેં ના નહીં તોડું રે, એ ભજન લતાએ ગાયું છે અને તમે યુટ્યુબ પર સાંભળજો. એમાં એના છેલ્લી 4 લીટીઓ જે છે, એણે જે ચિત્કાર કરેલો છે કૃષ્ણ માટેનો, એ વિરહ સાચો વિરહ છે. મારે તમને જે કહેવું છે, એક મનુષ્ય તરીકેની વિરહની ભડકો જે છે એ ક્ષમતા શું છે એ તમને તે દેખાશે. એ ગીત હું બહુ સાંભળી શકતો નથી, કારણ કે એના જે સ્પંદનો છે એટલા ભયંકર સ્પંદન છે કે તમે આમ થાય કે ભાઈ કેવી રીતે જીરવી શકી હશે. અને એટલે ભગવાને દ્વાર ખોલવા પડ્યા અને સમા સીધી ખેંચી જ લીધી. પેલો રાણો ખેંચે એના કરતા પેલો પાછળ 2 ફૂટ જ દૂર હતો અને સીધી જ એને અંદર. એટલે પેલા એમ કે છે કે મીરાનું કોઈ વસ્ત્ર પણ નથી રહ્યું, કશું જ નથી રહ્યું. શી વોઝ જસ્ટ ગોન. આવો ઐતિહાસિક ઘટના કદાચ પહેલી બની છે સંસારમાં કે આંખે દેખ્યું વ્યક્તિ આખું પરમાત્માની મૂર્તિમાં સમાઈ ગયેલા હોય. તો એ વિરહ તાપની અંતિમ અવસ્થા છે. અને એ તમે સાધના અને પ્રાણાયામ થકી અગ્નિ અને તમારો પ્રિય તરીકે સંસારની પણ પરમાત્મા એવી રીતે રિપ્લેસ કરો. એટલે ભગવાને કહ્યું કે સર્વભાવ તું મને આપ. ગીતાના શ્લોકમાં આવશે સર્વભાવેન છે, બધા ઘણા શ્લોકો છે, હું તમને કહીશ. તો બધા જ ભાવ તું મને આપ અને તું મારે બધું જ મારામાં સમર્પિત થતો છે. તો આ રીતે ભક્તિ માર્ગમાં ગતિ થાય છે.